શિયાળ લોકો. અને જો આ નાનભાઈ છે, એવું છે જરાય થાક જેવું જરાય લાગે એટલે આમ કહેવાય ને કે દ્વારકાવાળો હારે હોય અને એની કૃપા હોય તો તમને દ્વારકા પગપાળા એટલે કે હાલીને વિચાર આવે જવાનો. એટલે મિત્રો રૂપિયાને એ તો બધી વાત ઠીક છે, પણ હરીના ખોજમાં રહેવું અને હારીને શરણે જવું એથી મોટું કોઈ આ દુનિયામાં ભગવાન હારેનો પ્રેમ. એટલે તમે જોઈ શકો છો મિત્રો, આગળ મારી આગળ છે ને 4-5 જણા છે, જો આગળ જાય છે એટલે ખરેખર દ્વારકાવાળાની દયા અને ખૂબ મોજ, હાલીને દ્વારકા જવાની ખૂબ મોજ આવે છે. એટલે કોમેન્ટ કરતા રહેજો કે જય દ્વારકાધીશ, બધા મિત્રોને જય દ્વારકાધીશ. બોલો દ્વારકાધીશ ફૂલ મોજો. મિત્રો કેમ જરાય તમને જરાય થાક જેવું લાગે? આ છે બધી દ્વારકાધીશ પ્રત્યેનો પ્રેમ. આ મજા હે ભાઈ, હરીને હારે રાખવું અને હરીને ખુજમાં રહેવું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ સખી. મિત્રો જોયું ને દ્વારકાધીશને આંગણે જવાનો કેટલો હરખ. એટલે આ છે ભાઈ પ્રભુ પ્રત્યેનો પ્રેમ. કોમેન્ટ બધા કરજો અને શેર પણ કરજો. જય દ્વારકાધીશ.